દ્વારકાધીશ મિત્રો, હું અત્યારે પૂગી ગયો અમારા ગામડે અને ગામડાનો તમને દ્રશ્ય દેખાડું. અહીંયા અમારું ટ્રેક્ટર પડ્યું છે. નજારો દેખાડી દઉં તમને. અહીંયા મારી એક રિક્ષા પડી છે. અચાનક બહુ તડકો છે. આ છે મારો ભાઈ, હું તમને દેખાડું. શું કે ભાઈ, કેવો લાગે તડકો? બહુ લાગે છે ને? હા. તો શું કે આવે કે બેહું એવું કેમ વિચાર લાગે મને? હાલો તો નીચે જાય. નીચે જવું છે? આમ બતાવી દે આને દ્રશ્ય, બરોબર ને? અમારી તમને માંડવી બતાવી દઉં. માંડવી સારી છે. અમારી વાડીએ જામફળ પણ આવી ગયા છે. બહુ થોડા કાચા છે, બહુ એ નહીં, મીડિયમ છે. હું અમે જઈ રહ્યા ટ્રેક્ટર બાજુ આપણે આવડતું તો નથી, તોય આમ થોડુંક સીન સપાટા કરવાનું હોય. એમાં હું અહીંયા કા ભાઈ, બરોબર ને? અહીંયા વાડી હતા ભાત, હું મારા બાપુજી આવ્યા હતા લેવા. ખાઈ લીધું લે તે? શું ખાધું? મગનું શાક ને રોટલા. વાહ, મજા આવી. તો ભલે આવી ગયા આપણા ટ્રેક્ટર પાસે. તો આપણે ટ્રેક્ટર તો હાંકતા ન આવડે, તોય સીન સપાટા ઠોકવાના હોય. આમાં બીજું શું હોય? ત્યાં જોઈ લે આપણું ટ્રેક્ટર. મજા આવે, મજા આવે. જમ્પિંગ મજા આવે છે, બહુ મજા આવે. આમ દેખાડ આપણી વાડી, કોઈ દેખાડ વાડી વાર કરી નાખા હરકા. અમે બાજુના ખેતરમાં પોગી ગયા. ને મારા હતું કાકાનું, ત્યાં તુવેર વાવી હતી. આને કહેવાય ભર, માંડવીના ભર. હો ભાઈ, હા, આ મોટા હોય એને ભર કહેવાય, અને આ છે ભર એટલે પાથરા. નાના કહેવાય એને ભર, આને કહેવાય ભર, આને કહેવાય પાથરા. ચાલે બધું ચાલે. આપણે અહીંયા મિસ્ટેક નો મિસ્ટેક. આવ્યું હતું આ બધું હરખું નહોતું, મજા આવતી. હમણાં ટ્રેક્ટર આખું એ કરી ગયો. શું થયો? શું કેમ કરતા પડી ગયો કેમ પડતો પાછો પડતો પડી ગયો. એટલે એમ પડવાનું હોય હે? આ પડી ગયો ગજનો. હાવ આને હાવ અવાજ હોય. લાગ્યું નથી? ક્યાં લાગ્યું? લાગી ગયું લાગે. ક્યાં લાગ્યું? નથી લાગ્યું, રહી ગયો. પોગી ગયો અમારી બીજી વાડીએ. તો હું તમને બીજું દેખાડ દઉં. માંડવી તો નીકળી ગઈ છે, હું તમને બતાવી દઉં.